પ્રમેય સરકારી બંગલો સીએમ નિવાસસ્થાન રિનોવેશન કરવાના મામલે અરવિંદ કેજરીવાલ ફરીથી ઘેરાયા છે। તેમનું સત્તાવાર નિવાસસ્થાન રિનોવેશન મુદ્દે સીબીઆઈ તપાસના આદેશ પર તેમને પ્રતિક્રિયા આપી અને કહ્યું કે આ પહેલીવાર નથી બન્યું। આ સ્થિતિ દર્શાવે છે કે વડાપ્રધાન ડરી ગયા છે। 50 થી વધુ તપાસ કરાવી ચૂક્યા છે। કેન્દ્ર સરકારે 33 થી વધુ કેસ મારા પર કર્યા છે। છેલ્લા 8 વર્ષમાં જ્યારથી હું દિલ્હીનો મુખ્યમંત્રી બન્યો ત્યારથી મારી વિરુદ્ધ અલગ અલગ મામલામાં તપાસ થઈ રહી છે। જેમ અગાઉના મામલામાં સરકારને કંઈ મળ્યું નથી તેમજ આ મામલામાં પણ તેમને કંઈ મળશે નહીં। કેન્દ્ર સરકાર ઈચ્છે કે હું તેમની સામે ઝૂકી જાઉં પરંતુ હું એમ કરીશ નહીં। ये कोई पहली बार तो है नहीं। ये दिखाता है कि प्रधानमंत्री जी घबराए हुए हैं और ये उनकी घबराहट दिखाता है। ये पहली इंक्वायरी तो है नहीं, अभी तक 50 से ज़्यादा इंक्वायरी करा चुके हैं। कभी कहते हैं कि शराब घोटाला हो गया, कभी कहते हैं कि केजरीवाल ने बस घोटाला कर दिया, कभी कहते हैं कि केजरीवाल ने स्कूल घोटाला कर दिया, कभी कहते हैं केजरीवाल ने सड़कों का घोटाला कर दिया। इन्होंने 33 से ज़्यादा मेरे ऊपर केस करे और इन्होंने सारी छानबीन कर ली, सारी जांच कर ली। पिछले 8 साल से जब मैं दिल्ली का मुख्यमंत्री बना हूं तब से ये जांच ही जांच किए जा रहे हैं। अभी तक तो कुछ मिला नहीं। आ तरफ टीएमसी नेता और ममता बेनर्जीना भत्रीजा अभिषेक बेनर्जीने 3 ऑक्टोबरना रोज दिल्ली में मनरेगा योजना में केन्द्र सरकारना निर्णय सामे रेली करवाना छे। त्यारे तपास एजेंसी ईडीए शाळा कौभांड केस में तेमने एज दिवसे हाजर रहवा माटे समन पाठव्युं। टीएमसी पार्टीना महासचिव कुणाल घोषे કહ્યું કે ભાજપ ટીએમસી અને અભિષેક બેનર્જીથી ડરે છે। જ્યારે પણ અભિષેક કોઈ કાર્યક્રમ કરે રેલીમાં હાજરી આપવાના હોય ત્યારે ભાજપ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી હાજર રહેવા માટે સમન્સ મોકલે છે। આ પહેલા પણ કેન્દ્રીય તપાસ એજન્સીએ તેમને ઇન્ડિયા ગઠબંધનની બેઠકની તારીખ પર જ હાજર રહેવા બોલાવ્યા। દિલ્હીમાં 2-3 ઓક્ટોબરના રોજ ટીએમસીના નેતા રેલી યોજવાના છે। भाजपनी राजकीय किन्नाखोरी गणावता आकरा प्रहारो कर्या। अभिषेक बेनर्जीए तारीख शुं करवुं तेओ नक्की करे छे। जब जब अभिषेक का कोई पॉलिटिकल प्रोग्राम आ रहा है उस दिन करके भाजपा सेंट्रल एजेंसी को मिसयूज करके उसको बुला रहा है, सामान देकर ये डिस्टर्ब करने के लिए ये मिसयूज कर रहा है उसका पावर को। अब देखिए लास्ट डेट इंडिया का जो बैठक था उस दिन भी अभिषेक को उन्होंने बुलाया और 3 तारीख 3rd of October 2nd and 3rd there will be programs of Trinamool Congress in Delhi। अभिषेक जा रहा है और वो 3 तारीख ही अभिषेक को उन्होंने बुलाया। भाजप सांसद अजय मिश्रा टेणीए કહ્યું કે ભાજપ ખૂબ જ મજબૂત રાજકીય પક્ષ અને મહારાષ્ટ્રમાં અમે તમામ 48 લોકસભા બેઠક પર જીત મેળવીશું। વર્તમાન લોકસભામાં પણ મહારાષ્ટ્રથી અમારા ઘણા પ્રતિનિધિઓ સદનમાં છે। કોઈ પણ રાજકીય પક્ષ ભાજપને સમર્થન કરશે તો એ વધુ મજબૂત બનશે। यहाँ की तो सारी सीटें हम जीत रहे हैं, 48 के 48। देखिए भारतीय जनता पार्टी वैसे स्वयं में बहुत मजबूत राजनीतिक दल है और हम यहाँ के प्रदेश के चुनावों में भी सबसे बड़े पार्टी के रूप में हैं और लोकसभा में भी हमारी बड़ी संख्या है। तो उस दृष्टि से और संगठन की दृष्टि से भारतीय जनता पार्टी वैसे भी बहुत मजबूत है और जब भी कोई बाहर से आता है तो कुछ ना कुछ बल तो मिलता ही है। કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે એક મોટો નાટકીય વળાંક આવ્યો છે। અત્યાર સુધીમાં નિજ્જરની હત્યાને ભારત અને કેનેડા સાથે સાંકળીને જોવાતું હતું પરંતુ હવે તેમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે। જાણવા મળ્યું કે નિજ્જર હત્યા મામલામાં પાકિસ્તાનના આઈએસઆઈનો હાથ હોઈ શકે। તેનો હેતુ એ હોઈ શકે કે આમ કરવા પર કેનેડા અને ભારતના સંબંધો હંમેશા માટે ખરાબ કરી દેવાય। પાકિસ્તાનમાં આઈએસઆઈ સતત નિજ્જરના સંપર્કમાં હતું। પાકિસ્તાન ઈચ્છતું હતું કે નિજ્જર કેનેડામાં જઈ રહેલા નવા ગેંગસ્ટર્સને ટ્રેન કરે પરંતુ તે ખાલિસ્તાની તો બીજા નેતાઓના સંપર્કમાં આવી ચૂક્યો હતો અને તેથી જ આઈએસઆઈ સાથે વાતચીત પણ ઓછી થઈ। એવું મનાઈ રહ્યું છે કે આઈએસઆઈ ઘણા લાંબા સમયથી નિજ્જરનો વિકલ્પ શોધી રહ્યું હતું કે કોણ કેનેડામાં ભારત વિરુદ્ધ ખાલિસ્તાનને શક્તિશાળી બનાવી શકે। ખાલિસ્તાની સંગઠન સિખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરપરવંત સિંહ પન્નુનો વધુ એક દુસ્સાહસભર્યો વીડિયો સામે આવ્યો। પન્નુએ ભારતને વધુ એક ધમકી આપી। ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારતમાં આતંકી હુમલાની ધમકી આપી છે। પન્નુએ જાહેર કરેલા વીડિયોમાં દિલ્હીના ફ્લાયઓવરની દિવાલ પર ખાલિસ્તાની સમર્થક અને ભારત વિરોધી નારાવાળા સૂત્રો જોવા મળે છે। પન્નુએ દાવો કર્યો
કે આ બધું જ ભારતની સંસદ નજીક થયું. દિલ્હીના આઈએસબીટી ક્ષેત્ર પાસેની દિવાલો પર ભારત વિરોધી નારા લખાયા. પન્નુના વિડીયો જારી કર્યા બાદ પોલીસ તંત્રમાં પણ હડકંપ મચી ગયો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ. પૂરથી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર અને એમએસપીની ગેરંટી સહિતના પડતર પ્રશ્નોને લઈને અમૃતસરમાં કિસાન મજદૂર સંઘર્ષ સમિતિની આગેવાનીમાં ખેડૂતોએ રોલ લોકો આંદોલનની શરૂઆત કરી. ખેડૂત નેતાઓએ જણાવ્યું કે જો કોઈ પંજાબના ખેડૂતો સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કરશે તો હરિયાણાના ખેડૂતો પણ પંજાબના ખેડૂતો સાથે આ આંદોલનમાં જોડાશે. સમગ્ર દેશના ખેડૂતો એક થયા છે. પંજાબની કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સરવનસિંહ પંઢરે જણાવ્યું કે 3 દિવસ માટે રેલ લોકો આંદોલન શરૂ કરાયું છે. દિલ્હી વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતો પર થયેલા કેસ પરત ખેંચવામાં આવે અને ખેડૂતોની આવક બમણી થવાની વાતો ભૂલી જાઓ. અમારો ખર્ચ 2 થી 3 ગણો વધી ગયો છે. જે દિલ્હીમાં ખેડૂત આંદોલન થયું તે બાદ સરકારે એમએસપી ની ગેરંટી આપવાનો વાયદો કર્યો હતો. તે મામલે કમિટીઓ પણ બની, પરંતુ આજ દિન સુધી એમએસપી ને ગેરંટી કરવાની વાતને અમલી બનાવાઈ નથી. તેના વિરોધમાં પણ આંદોલન થઈ રહ્યું છે. देखिए, गृह मंत्री जी अमृतसर में पहुंचे, इससे पहले हमने वीडियो डालकर पूरे मीडिया के थ्रू उनको अपील की थी कि गृह मंत्री जी को, मोदी जी को पूरे देश के किसानों को बुलावा भेजकर बातचीत करनी चाहिए. और जो दिल्ली आंदोलन में उन्होंने चिट्ठी लिखी थी, एमएसपी गारंटी कानून बनाने का वादा किया था कमेटी बना के, अभी तक उन कमेटी का मालूम नहीं भी वो कमेटी कहां पर है. इसी के साथ जो हमारे दिल्ली आंदोलन पर केस डले हुए हैं, केस भी वापस नहीं लिए गए. વર્ષ 2015માં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં પંજાબ પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલસિંહ ખેરાની ધરપકડ કરી હતી. સુખપાલસિંહના પરિવારજનોએ તેમની એનડીપીએસ એક્ટ હેઠળના કેસમાં ધરપકડ કરાઈ હોવાનો દાવો કર્યો. જોકે આ મામલે વિશે પોલીસે કોઈ ખાસ સત્તાવાર જાણકારી આપી નથી. ચંદીગઢ સ્થિત તેમના ઘરથી ખેરાની પોલીસે સવારે 6 વાગે ધરપકડ કરી. ખેરાએ ફેસબુક લાઈવ કરી આ સમગ્ર ઘટનાની જાણકારી આપી. સુખપાલની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમરિંદરસિંહ રાજાએ કહ્યું કે પોલીસની આ કાર્યવાહીની ટીકા કરું છું. આ સ્થિતિ જંગલરાજ સમાન છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને સવારે ફોન કરીને ખેરા માટે અવાજ ઉઠાવવાનું સૂચન કર્યું. ખેરાના પરિવારે દાવો કર્યો કે તેમની સાથે કંઈ પણ થઈ શકે છે. देखो, मैं इसकी निंदा करता हूं. जिस प्रकार का ये पंजाब पुलिस ने ये कदम उठाया है, सरासर जंगल राज है. इसमें कोई सच्चाई नहीं है, इसमें कोई तथ्य नहीं है. जो तमाम एफआईआर की प्रोसीडिंग सुप्रीम कोर्ट ने स्टे कर दी हो, क्वैश कर दी हो, जिसमें नोटिस रिगार्डिंग स्टे हो गया हो ईडी को, उसमें केस में है क्या? जो 8 साल पुराना केस है यार, उसमें कुछ नहीं है. सुखपाल सिंह खेरा कोई गलत काम हो सकता कर रहे हो या कुछ किया हो, लेकिन सुखपाल सिंह खेरा नशा नहीं बेचता है, ये आपको बताना चाहता हूं. આ તરફ સુખપાલસિંહ ખેરાએ કહ્યું, પંજાબમાં બદલાની રાજનીતિ સામે આ કાર્યવાહી થઈ છે. પ્રદેશમાં સરકાર વિપક્ષી દળના અવાજને દબાવવા માંગે છે. એક તરફ ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થવા માટે કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ પર દબાણ કરે છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસનો અવાજ દબાવવા માટે આવી કાર્યવાહી થાય છે. 8 વર્ષ જૂના એનડીપીએસ કેસમાં પોલીસે આ કાર્યવાહી કરી. ભગવંત માન સરકાર પંજાબમાં કોંગ્રેસને સહન કરી શકતી નથી અને કહ્યું કે હું માત્ર આટલું જ કહેવા માંગુ છું કે સત્યની જીત થશે. ऐसा है, ये प्योर बदलाखोरी है. पंजाब में भगवंत मान हमारी ऑपोजिशन को जर नहीं पा रहे. एक तरफ केजरीवाल और भगवंत मान इंडिया अलायंस के अंदर घुसने के लिए हमारी दिल्ली की लीडरशिप के ऊपर बहुत दबाव डालते हैं, और यहां पंजाब में कांग्रेस को मार्जिनलाइज करने के लिए, आवाज बंद करने के लिए ऐसी गंदी हरकत की है आज. जो ये बोलते थे ना कि बदलाव की राजनीति कर रही है, बदलाव नहीं है. पुराना केस है 2015 का, एफआईआर नंबर 35 एनडीपीएस की है, बड़ा सीरियस केस है. और इस केस में 8-9 साल के बाद मेरे को आज नामजद. વેલકમ બેક. કાવેરી જળ વિવાદ મુદ્દે કર્ણાટકના કેટલાક સંગઠનોએ 29મી સપ્ટેમ્બરે બંધનું એલાન આપ્યું છે. સાવચેતીના ભાગરૂપે પોલીસે પ્રદેશમાં 30મી સપ્ટેમ્બર સુધી કલમ 144 લાગુ કરી. કર્ણાટકના રક્ષના વેદિકે સંગઠનના નેતાઓને પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંગઠનના મહિલા નેતા અશ્વિની ગોડાએ કહ્યું કે પ્રદેશના તમામ સંગઠન અને રાજકીય પક્ષોએ આ વિશે સર્વદલીય બેઠક કરવાની જરૂર છે. કર્ણાટકના સાંસદ સભ્યો કાવેરી જળ વહેંચણી મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા નથી. આ તમામ સાંસદ સભ્યો કર્ણાટકના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા છે. જો તેઓ પ્રદેશના લોકોના મુદ્દા વિશે વાત
નથી કરી શકતા તો તેમને રાજીનામું આપવું દેવું જોઈએ. અમે કર્ણાટક સરકારનો વિરોધ કરી રહ્યા નથી કેમ કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશથી ઉપરવટ જઈ શકે નહીં. And also, I think the Prime Minister also have to take his personal interest into this issue. That's what I feel. Are you requesting for all the MPs to resign? Yes. See, I think the MPs of Karnataka, where they are, I think they're least bothered. They do not want to raise this issue and they do not want to talk about this. Our question is, only question we want to ask all the MPs out there, see, you have been elected from Karnataka. So it is your duty to talk regarding all the issues of Karnataka, regarding the language, whatever issues, the sensitive issues of Karnataka. Even today regarding the Kaveri issue, there is not even a single MP who's been talking out. So we want them to talk, otherwise we want them to resign. ઉત્તરાખંડના ચમોલીમાં સ્થિત જોશીમઠ ભૂસ્ખલન માટે ભયજનક ક્ષેત્ર મનાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓફિઝિકલ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદે એક અભ્યાસમાં જોશીમઠના 6 સેન્ટીમીટરથી 1 મીટર નીચે ગરકાવ થયું હોવાનું સામે આવ્યું. જોકે 1 મીટર સુધી જમીનનો ઘટાડો મર્યાદિત વિસ્તારમાં હતો. સાથે જ ભૂગર્ભમાં 10 મીટર સુધીના વિશાળ પથ્થરો મળી આવ્યા. એનજીઆરઆઈના રિપોર્ટમાં જાણવા મળ્યું કે ખડકો અને તેમાં રહેલા માટી કે અન્ય કણો સમગ્ર જોશીમઠમાં એકસરખા નથી. કોઈ જગ્યા પર નાના તો કોઈ જગ્યા પર મોટા ખડકો છે અને આ ખડકોની મહત્તમ જાડાઈ ભૂગર્ભની આસપાસ છે. જોશીમઠના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણમાં સામે આવ્યું કે સખત ખડકોની ટોચ પર 35 મીટરથી વધુ કાટમાળ જમાશે જે હિમનદીઓ અને ભૂસ્ખલનથી જમા થયો છે. જોશીમઠમાં તિરાડો સપાટી લગભગ 50 સેન્ટીમીટર પહોળી જોવા મળી અને આ પહોળાઈ વિવિધ વિસ્તારોમાં બદલાઈ છે જ્યારે ઊંચાઈ 20 થી 35 મીટરથી વધુ છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના રિનોવેશન વિશે પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ કહ્યું કે આ માત્ર શીશ મહેલ નથી પરંતુ ભ્રષ્ટાચારનો મહેલ છે જેનું આમ આદમી પાર્ટીએ દિલ્હીવાસીઓના ટેક્સના પૈસાથી પુનઃ વિકાસ કર્યો છે. This is not just a sheesh mahal, but in fact it is a Bhrashtachar ka mahal built by the Aam Aadmi Party using the taxpayer money of Delhiites who at the peak of COVID were seeking oxygen and ventilators, but instead their hard tax paid money was being used for the construction of a mahal for Sultan Kejriwal. Today we welcome this decision that the CBI will probe into the matter. But why is the Aam Aadmi Party, which talks about transparency, objecting to it? They objected even when the CAG was going to conduct a special audit into this. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમાજવાદી પાર્ટીએ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને સમર્થન કર્યું છે. સમાજવાદી પાર્ટી મધ્યપ્રદેશમાં પછાત દલિત અને લઘુમતી સમુદાયના મુદ્દા ઉઠાવશે અને ભાજપે વર્ષો સુધી પ્રદેશમાં શાસન કર્યું પરંતુ રાજ્યમાં અલગ અલગ ક્ષેત્રોમાં કોઈ ખાસ પ્રગતિ જોવા મળી નથી. कि जिस तरीके से समाजवादी पार्टी ने इंडिया गठबंधन के साथ काम किया और इंडिया गठबंधन के साथ आए हैं और हमारी जो स्ट्रेटेजी है, जो रणनीति है, वो पीडीए है. अगर पीडीए को लेकर के मध्य प्रदेश में काम किया जाएगा तो हमें उम्मीद है कि यहां भी एक बहुत बड़ा परिवर्तन दिखाई देगा. भारतीय जनता पार्टी ने पिछले न जाने कितने वर्षों से यहां पर राज किया है, लेकिन क्या मध्य प्रदेश आगे बढ़ा है? क्या मध्य प्रदेश में खुशहाली आ गई है? તો દેશના રાષ્ટ્રીય રાજકારણમાં બીઆરએસ પાર્ટીની ભૂમિકા વિશે વાત કરતા કે કવિતાએ કહ્યું કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન કેટલા સમય સુધી અસ્તિત્વમાં રહેશે તેની કોઈ ગેરંટી નથી. 5 રાજ્યોની ચૂંટણી પછી અને લોકસભા ચૂંટણી પહેલા બેઠકોની વહેંચણી મુદ્દે સ્થિતિ અલગ હશે. આ સાથે જ લોકસભા ચૂંટણીના પરિણામ પછી સ્થિતિ અલગ હશે. देखिए आज आईएनडीए का जो अलायंस है वो कल तक रहेगा इसका कोई गारंटी नहीं है क्योंकि ये 5 राज्यों के इलेक्शन होगा तो उसके बाद अलग होगा और 5 राज्यों के इलेक्शन से पहले जो पार्लियामेंट इलेक्शन के पहले सीट शेयरिंग का इश्यू होगा उसके बाद से सिचुएशन अलग होगा. पार्लियामेंट इलेक्शन के रिजल्ट आएंगे तो उसके बाद अलग होगा. तो इस देश में हिस्टोरिकली प्री पोल अलायंसेस ज्यादा सक्सेसफुल नहीं रहे हैं तो हम वेट करेंगे डेफिनेटली. बट अल्टीमेटली बीआरएस के बारे में मैं आपको एक ही लाइन में बता देती हूँ. हमारा नेशनल पार्टी है, नेशनल एजेंडा है और यूनिवर्सल एजेंडा है.
आज यहाँ पे हम तेलंगाना के किसान को 24 आवर फ्री करंट देंगे, तो कल महाराष्ट्र जाएंगे तो भी वही अनाउंस करेंगे। देखिए आज INDA का जो अलायंस તો જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલનસિંહે જણાવ્યું કે ભાજપ પાર્ટીનું કામ લોકો ભ્રમ અને મૂંઝવણ પેદા કરવાનું છે। ભાજપ દરેક બાબતે લોકોને ગેરમાર્ગે દોરે છે। વર્તમાન સમયમાં એવા અહેવાલો વહેતા થયા કે નીતિશ કુમાર ભાજપની નજીક આવી રહ્યા છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે। જેડીયુ પાર્ટીના નેતાઓ દાવો કર્યો કે ભાજપ આટલી લાયક પાર્ટી નથી કે નીતિશ કુમાર તેમની સામે પણ જુએ। भारतीय जनता पार्टी जो पार्टी है वो कंफ्यूज का पार्टी है, उसका काम ही है भ्रम फैलाना, कंफ्यूज की करना। नीतीश कुमार जी 7 जन्म में भारतीय जनता पार्टी की तरफ देखने के लायक भी पार्टी वो नहीं है जिसकी तरफ देखा जाए।